શ્યામકુમારના નમસ્કાર। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા 7/08/2026ના રોજ બહાર પાડવામાં આવેલો આ પરિપત્ર પ્રાથમિક શાળાઓમાં મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ 3ની બઢતી માટે લેવાનાર સ્પેશિયલ કોમ્પિટેટિવ એક્ઝામ 2026 અંગેની મહત્વપૂર્ણ જાહેરાત કરે છે। આ દસ્તાવેજ અગાઉ 11 મે 2026ના રોજ પ્રસિદ્ધ થયેલા જાહેરનામાના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે અને ફી ભરી છે, તેમના માટે હવે પરીક્ષાનું આયોજન નિશ્ચિત કરવામાં આવ્યું છે। આ પરિપત્રનું મુખ્ય લક્ષ્ય ઉમેદવારો અને વહીવટી તંત્રને પરીક્ષાની તારીખ અને સમય વિશે અધિકૃત માહિતી પૂરી પાડવાનું છે। આ પરિપત્રમાં કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ મદદનીશ કેળવણી નિરીક્ષક માટેની આ સ્પર્ધાત્મક પરીક્ષા 09 ઓગસ્ટ 2026ને રવિવારના રોજ લેવામાં આવશે। આ પરીક્ષાનો સમય બપોર કલાકથી સવારે 2 વાગ્યા કલાક સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે। 2 કલાકના આ સમયગાળામાં લેવાનાર આ પરીક્ષા ઉમેદવારોની બઢતી માટે ખૂબ જ નિર્ણાયક બની રહેશે। બોર્ડ દ્વારા આ તારીખ અગાઉથી જાહેર કરવા પાછળનો હેતુ ઉમેદવારોને તેમની તૈયારીઓ માટે સમયસર અને સચોટ માહિતી આપવાનો છે। પરિપત્રના નોંધ વિભાગમાં એક ખૂબ જ અગત્યની સ્પષ્ટતા કરવામાં આવી છે, જે ઉમેદવારોના દાવાઓ અને પસંદગી સમિતિના અધિકારો વિશે છે। રાજ્ય પરીક્ષા બોર્ડ સ્પષ્ટ કરે છે કે બોર્ડ માત્ર ફી ભરેલા તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક પૂરી પાડે છે, પરંતુ માત્ર પરીક્ષા પાસ કરવાથી બઢતી કે ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહીં। ઉમેદવારોની વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને અનુભવ સહિતની અન્ય વિગતોની અંતિમ ચકાસણી બઢતી, ભરતી પસંદગી સમિતિ દ્વારા જ કરવામાં આવશે અને આ બાબતે તેમનો નિર્ણય જ અંતિમ રહેશે। ઉપરાંત, પરીક્ષાને લગતી તમામ અદ્યતન માહિતી માટે ઉમેદવારોને નિયમિતપણે URL વેબસાઇટ જોતા રહેવાની સત્તાવાર સૂચના આપવામાં આવી છે। વહીવટી દ્રષ્ટિકોણથી આ પરિપત્રનું મહત્વ એ બાબત પરથી સાબિત થાય છે કે તેની નકલો રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ અને શાસનાધિકારીશ્રીઓને અમલ અને જાણ માટે મોકલવામાં આવી છે। આ ઉપરાંત, માનનીય શિક્ષણમંત્રીશ્રીઓના કાર્યાલયો, અગ્રસચિવશ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ, અને GCERT ના નિયામકશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ તેની જાણ કરવામાં આવી છે। આ વ્યાપક વિતરણ સુનિશ્ચિત કરે છે કે સમગ્ર શિક્ષણ વિભાગ આ બઢતી પ્રક્રિયા અને પરીક્ષાના આયોજનથી સંપૂર્ણપણે માહિતગાર છે।